મારું નામ જ્યોત્સનાબેન. લક્ષ્મી આ મંદિર કેવડાવાડી શેરી, રાજકોટ કેવડાવાડી શેરી નંબર 2. આ મહાલક્ષ્મીનું મંદિર અમારા ઈષ્ટદેવી છે. આ 75 વર્ષ જૂનું મંદિર છે. આનું મહત્વ સાવેણી મહાલક્ષ્મીનું વાળનું પ્રતીક છે અને એના ધરાવાથી 2 સાવેણી ધરાવે ને 1 સાવેણી લઈ જાય ને એ સાવેણીથી ઘરમાં વાળે બધું સાફસૂફ કરે એટલે નેગેટિવ ઉર્જા હોય એ જતી રહે. ઘરમાં બધાના સ્વભાવમાં પરિવર્તન આવી જાય, ધંધા રોજગાર બરકતમાં કમાણી આવે અને બધાની મનની મનોકામના પૂરી થાય છે. હા, બધા સૌની મનની મનોકામના પૂરી થાય એટલા માટે બધા લોકો સાવેણીઓ ધરાવે, કોઈ કમળ ચડાવે, કોઈ સાડી ચડાવે, કોઈ ફળફળાદી, કોઈ મીઠાઈ ધરાવે. એવી રીતે લોકો ક્યાંયથી આજ ધનતેરસ છે એટલે મહાલક્ષ્મીનું દર્શનનું મહત્વ વધારે, પૂજનનું મહત્વ વધારે અને આખા રાજકોટમાં આ એક જ મહાલક્ષ્મીનું મંદિર છે. અને આ સમુદ્ર મંથનમાંથી જેવી રીતે લક્ષ્મીજી પ્રગટ થયા હતા એ રીતની જ આ મૂર્તિ છે, ઊભી મૂર્તિ છે, ઉત્તરાભિમુખ એનું મુખ છે અને એના અનેક પરચા છે. એના તમે જે મનની મનોકામના માનો એ બધી પૂરી માં કરે છે. કોઈ દિવસ કોઈને નિરાશ થવા દેતા નથી. દિવ્યાબેન, અમે દર ધનતેરસે અહીંયા સાવેણી ચડાવવા આવીએ છીએ અને દર શુક્રવારે પણ સવારે અહીંયા આવીએ છીએ મહાલક્ષ્મીના મંદિરે. સાવેણી ચડાવવાનું એ મહત્વ કે મનની મનોકામના પૂરી થાય અને મહાલક્ષ્મીની આપણા બાળકો પર કૃપા રહે. જોકે માનતા અમે કાંઈ માની જ નથી કોઈ દિવસ, કેમ કે જે આપણે કર્મ કર્યા છે એ જ આપણે ફળ ભોગવવાનું છે, કર્મનું ફળ. એટલે આપણે સારા કર્મ કરતા રહે એટલે માતાજી આપણને સારું જ ફળ આપવાના છે. એ રીતે હું તો ચાલું છું.